जय श्री कृष्ण। राधे राधे। मित्रों, कर्मयोगना 36 श्लोक में अर्जुने भगवान कृष्ण ने प्रश्न कर्यो कि भाई आ पुरुष आ माणस मनुष्य न इच्छतो होवा छतां केन प्रवृत्त केनाथी प्रेराईने पाप कर्म करवा माटे तैयार थाय छे। एमनी ઈચ્છા ન હોય તેમ છતાં પણ એ કેનાથી પ્રેરાયેલો છે અને પાપ કર્મ કરવા માટે તૈયાર થાય છે। એટલે હવે અર્જુને જે પ્રશ્ન કર્યો છે, બીજું ભગવાને તો રાગ દ્વેષ વિશેની 34મા શ્લોકમાં જ વાત કરી। ખરેખર તો 31 થી 35 શ્લોક સુધી ભગવાને જે કંઈ મુદ્દાઓનું વર્ણન કર્યું તે બધા જ મુદ્દાઓ કેવા હતા કે એમના આ બધા કામ કરવા વાળા હતા કે જે ત્યાં રાગ દ્વેષ સહિત બધી વાત હતી। અને અર્જુન કદાચ બેધ્યાન હોય અથવા તો આટલા બધામાંથી આમાંથી કોનાથી પ્રેરાયેલો માણસ આવું કરે છે। અને હવે ભગવાન એમનો જવાબ આપે છે 37મા શ્લોકમાં। શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું કે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ। કામ એશ આ કામ છે, એશ ક્રોધ આ ક્રોધ છે, રજો ગુણ સમુદ્ભવ રજો ગુણથી ઉત્પન્ન થયેલા। પછીનો શબ્દ છે મહાશન ઘણું બધું ખાનારો, મહાપાપમના મહાન પાપ કરનારો, વિધિ એટલે જાણ, એનમ એટલે આને, ઈહ એટલે આ બાબતમાં, વૈરિણમ એટલે દુશ્મન, વેરી। શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું રજો ગુણ સમુદ્ભવ એશ કામ એશ ક્રોધ। રજો ગુણથી ઉત્પન્ન થયેલો આ કામ છે જે આમના તરફ વાળે છે, આ ક્રોધ છે। પછી મહાશનો તે ઘણું બધું ખાનારો, મહાપાપમાંનો મહાપાપ કરનારો, એમને તું આ બાબતમાં દુશ્મન જાણે। ત્યાં ભગવાને દુશ્મન તરીકે રાગ દ્વેષ પરિપંથીનો વ્યવસ્થિતાનો રાગ ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય એવો શબ્દ હોય, ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં રાગ અને દ્વેષને જે વ્યવસ્થાપન કરીને બેઠા છે, ભગવાને કીધું કે તો તે બંને કેવા છે તો કે પરિપંથી ન હોય, એના શત્રુ છે। અહીં ભગવાન એમને વેરી તરીકે બતાવે છે। હવે આ બંને કેવા છે કામ અને ક્રોધ તો કે રજો ગુણ સમુદ્ભવ। પ્રકૃતિના 3 જે ગુણો છે સત્વ રજસ અને તમસ, એમાં રજોગુણી વ્યક્તિ છે ને એ વધારે પડતો કાર્યશીલ વ્યક્તિ હોય છે, એ સતત કામ કરવા વાળો વ્યક્તિ છે। અને જે કોઈ કામ કરે છે ને એ કામ પ્રત્યે એમની શું હોય છે, ઈચ્છાઓ હોય છે, પદાર્થોને સંગ્રહ કરવાની અને એ સંગ્રહ કરેલા પદાર્થોમાંથી તેમને સુખી થવાની ઈચ્છા હોય છે, સુખની ઈચ્છા રાખી અને એ કામ કરતો હોય છે। એટલે ખરેખર તો એ કામના થઈ। રજોગુણથી શું ઉત્પન્ન થાય છે, કામ ઉત્પન્ન થાય છે। કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરે છે ને ત્યારે કામનાઓથી ઘેરાય છે, એ કામ પાછળ એ ફળની આશા રાખીને કામ કરે છે, અથવા તો એ કામ કરતા પહેલા ફળનું વિચારી લે છે। હવે કામના એ ખરેખર છે શું તો કે મારું મનગમતું થાય, એક તો હું જે ઈચ્છું છું, મને જે ગમે છે એ બધું થાય, એનું નામ છે। પછી બીજું છે પદાર્થોના સંગ્રહની ઈચ્છા। વિવિધ પ્રકારના જે પદાર્થો છે, મારે પશુ પક્ષી આ તે પ્રાણીઓ જે કંઈ છે ને એ બધા લોકો શું કરે છે, પોતાના જીવન નિર્વાહ પૂરતો જ પ્રયત્ન કરે છે। એમને ભૂખ લાગે છે પક્ષીઓને ત્યારે ઉડાન ભરે છે અને ક્યાંકથી એ દાણાઓ શોધી અને પોતાનું પેટ ભરી દે છે। એમને પદાર્થોના સંગ્રહની ઈચ્છા નથી, પણ મનુષ્ય યોનિ એવી છે કે પદાર્થોના સંગ્રહની ઈચ્છા કરે છે। પછી બીજું, એ ઈચ્છેલી જે સંગ્રહ કરેલી વસ્તુઓ છે તે સંયોગજન્ય સુખની ઈચ્છા રાખે છે, એમાંથી એમને સુખ મળશે અને સુખ પ્રત્યે આસક્તિ થાય છે। એટલે કે આ મારું ધાર્યું થવું જોઈએ, પદાર્થોના સંગ્રહની ઈચ્છા, એના સંયોગજન્ય સુખ, સુખમાં આસક્તિ, આ બધા જ છે ને કામનાના રૂપ છે। અને એ ખરેખર જો તમારી કામના માની લ્યો કે પૂર્ણ થાય, તમે કોઈ વસ્તુની કામના કરી,
એમના માટે કાર્ય કર્યું અને તમારી કામના પૂરી થઈ. એટલે કામના પૂરી થાય ને પછી એ સંતોષાતી નથી, એને બદલે ઉલટાની કામનાઓ વધારે જાગૃત થાય છે અને લોભ જાગે છે. માની લ્યો કે કામના પૂરી ન થઈ અને જો કોઈ કામના પૂરી કરવામાં તમારી કોઈ વચ્ચે આવ્યો તો શું થશે? એમના ઉપર ક્રોધ આવશે. તો કામનાની પૂર્તિ કરવામાં જો કોઈ અડચણ આવી તો એમના ઉપર ક્રોધ આવશે. હવે જે અડચણ નાખવા વાળો વ્યક્તિ માની લ્યો કે તમારા કરતા બળવાન છે, તો તમે ભયનો અનુભવ કરશો. તો શું થશે? તમે ભયનો અનુભવ કરો. કામનાની પૂર્તિ થશે તો લોભ જાગૃત થશે. કામનાની પૂર્તિ નહીં થાય તો કાં તો ભય આવશે અને કાં પછી ક્રોધ આવશે. તમારા કરતાં ઓછી તાકાતવાળો હશે તો એના ઉપર તમને ક્રોધ આવશે, અને તમારા કરતાં વધારે તાકાતવાળો હશે તો તમને ભય આવશે. એટલે તો આગળના શ્લોકમાં ભગવાન કૃષ્ણે કીધું હતું, વિત રાગ ભય ક્રોધ. રાગ, ભય અને ક્રોધ એ ત્રણેય સાથે છે. નબળો હોય તો ભય આવશે. હવે ઈચ્છેલું થાય અને ન ઈચ્છેલું ન થાય, અને ન ઈચ્છેલું થાય તો એનું નામ શું છે? તો કે દુઃખ છે. તમે જે ઈચ્છ્યું છે એ ન થાય, અને તમે જે નથી ઈચ્છ્યું ને થાય ને એનું નામ દુઃખ છે. હવે નાશવંત પદાર્થોની ઈચ્છા, કામના અને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા, હવે કામનાઓને છોડી દેવું. અહીંયા ભગવાન શું કહે છે કે રજો ગુણ સંબુદ્ધ ભવઃ કામ. રજો ગુણથી ઉત્પન્ન થયેલો કામ જ તમને પ્રેરે છે. શેની અંદર પ્રેરે છે? પાપ આ કરવા માટે. પરાણે પાપની અંદર તમને પ્રેરે છે, ન ઈચ્છતા હોવા છતાં. અને પછી એ જો કામનાઓ પૂર્ણ ન થાય તો પછી ક્રોધ પ્રેરે છે, અને પૂર્ણ થાય તો લોભ પ્રેરે છે. પણ મૂળ કોણ પ્રેરે છે? તો કે કામ પ્રેરે છે, કામનાઓ પ્રેરે છે. હવે નાશવંત પદાર્થોની ઈચ્છા, હવે કોઈ કદાચ વ્યક્તિ એવું કહે કે ભાઈ કામના વિના કેવી રીતથી સંભવી શકે, કામના વિના સંસાર કેવી રીતથી ચાલવાનો છે? તો જો કામનાને અને સંસાર ચાલવા સાથે કોઈ મતલબ નથી, કેમ કે કામના મનોગત છે, મનની અંદર થાય છે, અને સંસાર છે એ કર્મથી ચાલે છે, કામનાથી નથી ચાલતું. તમે કોઈ વિચાર્યા કરો તો કામ થોડું થઈ જવાનું છે. તમારે એમના માટે કર્મ કરવું પડે. ભગવાન કહે છે કામના તારી મનની અંદર છે, જે આંતરિક છે, અને કર્મ તારું બાહ્ય છે. એ બાહ્ય કર્મની અંદર તારા મનને તું નિષ્કામ બનાવી દે. સંસાર ચાલશે કર્મથી, કામનાઓથી નહીં. તો કોઈ વ્યક્તિ એમ કે કામના કરવાની ભગવાન ના પાડે છે, તો માની લ્યો કે નાશવંત પદાર્થોની ઈચ્છા એ કામના છે, તો પછી કોઈ સાધક હોય એ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે તો એ કામના ન કહેવાય? તો કે એટલા માટે એ કામના ન કહેવાય, કેમ કે કામના સંતોષાય દે એટલે એમાંથી શું જન્મે છે? લોભ જન્મે છે. વધારે ને વધારે કામનાઓ જાગૃત થાય છે. હજી હું આ લઈ લઉં, હજી આ કરું, હજી આ કરું. જ્યારે પરમાત્માની ઈચ્છા કરેલો, કામના કરેલો સાધક જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરે છે ને, ત્યાં એનું કાર્ય પૂરું થઈ જાય છે, એની કામનાઓ સંતોષા જાય છે, એટલે પૂરું થઈ જાય છે. બીજું, કામના છે એ કાયમી નથી, કેમ કે મનોગત છે. એ દેશ પ્રમાણે, સ્થળ પ્રમાણે, આશ્રમ પ્રમાણે, વર્ણ પ્રમાણે બદલતી રહેવાની છે. દાખલા તરીકે અત્યારે કોઈ એક છોકરો છે, એમને રમકડાની કામના છે, 2-4 વર્ષ પછી એ રમકડાની કામના નહીં કરે. અત્યારે કોઈ એક યુવાન વ્યક્તિ છે, એમને અશ્વની સવારી ગમતી હશે તો એમની પુષ્કળ કામના હશે અશ્વ લેવા માટે. જેવી એની અમુક પ્રકારની ઉંમર થશે એટલે એની કામનાઓ નાશ થશે. નાનપણમાં અમુક વસ્તુ બહુ ભાવતી હતી, એની સતત ઈચ્છા થતી હતી, અત્યારે એમની ઈચ્છા નથી. એટલે કામનાઓ નાશવંત છે. અને અહીંયા જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરાય છે ને, તે કામનાઓ સંતોષાય છે. એટલે સંસારનું ચાલવું એ કાર્યને આધારે છે, કામનાઓને આધારે નથી. કામનાથી નથી ચાલતો, એ કાર્યને આધારે ચાલે છે. બીજું, એક તો કામનાનો સંબંધ છે ને ફળ સાથે છે જ નહીં. કામનાનો સંબંધ ફળ સાથે છે જ નહીં. કામના કરવાથી ફળ પ્રાપ્ત ન થાય, એક વસ્તુ એ સમજી લ્યો. અહીંયા ભગવાને બીજી લીટીમાં શું કીધું? મહાશનો, મહાપાપો. બીજું, કામનાથી ફળ પ્રાપ્ત ન થાય, કર્મ કરવાથી ફળ પ્રાપ્ત થાય.
સમજાય છે તમને? કામનાથી ફળ પ્રાપ્ત ન થાય. તમે જો કર્મ કરો ને, દાખલા તરીકે તમે રૂપિયાની, કરોડો રૂપિયાની કામના કરીને બેઠા રહ્યો તો તમને મળવાના છે? નથી મળવાના. રૂપિયા પ્રાપ્ત કરવા માટે તમારે કર્મ કરવું પડશે. એ જ પ્રમાણે કોઈ આરોગ્યની કામના કરીને બેસે છે, એને બદલામાં રોગ મળે છે. કોઈ રોગની કામના કરીને બેસે છે, એને બદલે આરોગ્ય મળે છે. કોઈ મૃત્યુંજય વ્યક્તિ છે તો એમને મૃત્યુની કોઈ એવી છે જ નહીં, ડર કે નથી. ન ઈચ્છેલું હોય અને ન ઈચ્છેલું હોય તે કર્મથી મળી શકે છે, કામનાથી ક્યારેય મળતું નથી એમ. એટલે કામના ફળ સાથે પણ સંબંધ નથી રાખતી. જેમ સંસાર સાથે કામનાનો સંબંધ નથી, એમ ફળ સાથે પણ સંબંધ નથી. આ બંને સાથે કર્મનો સંબંધ છે. હવે ભગવાન શું કહે છે બીજી લીટીમાં કે આ કામના કેવી છે? તો કે મહાશન, અશન એટલે ખાવું, ઘણું ખાનારો છે. આ કામના છે ઘણું ખાનાર. તમારી એક કામના પૂરી થઈને એક ભોગ ભોગવી લીધો ને સતત બીજા 4 ભોગો, 4 કામનાઓ જાગૃત થશે. તમે જેટલી કામનાઓની પૂર્તિ કરશો ને એટલું ખાધે જ જશે, ખાધે જ જશે, ખાધે જ જશે, ક્યારેય ધરાશે જ નહીં એમ. એટલે મહાશનો શબ્દ. બીજું, મહાપાપમાં, મહાપાપી છે. તમારી કામનાઓની પૂર્તિ નહીં થાય, સત્યના રસ્તે તમે જે કરો છો તે નહીં થાય, એટલે માણસ શું કરશે? કામનાઓની પૂર્તિ કરવા માટે મહાપાપી બનવાની તૈયારી કરશે. એ ચોરી કરશે, લૂંટ કરશે, હિંસા કરશે, ભ્રષ્ટાચાર કરશે. ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો સમાજમાં? એમને કોઈ નોકર છે અથવા તો કોઈ વેપારી છે કે નોકરિયાત છે, એમને એમના કામ પૂરતા તો પૈસા મળે જ છે, પણ વધારે પડતી કામનાઓ, વધારે પડતું મકાન, વધારે પડતી ગાડી, વધારે પડતા ઘરેણાં, વધારે સારી જિંદગી જીવવાની કામનાઓમાં એ ચોરી કરે છે, લૂંટ કરે છે, હિંસા કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. અને કામના પૂરી થતા વધતી જ જાય છે. ભગવાન કહે છે આ ક્યારેય અટકે નહીં. એટલે જેમ જેમ એ પૂરી કરતો જશે ને એમ એમ એ વધારે ને વધારે એમના અંદર ખૂટતો જશે. માટે પાપનું કારણ આ કામના છે. એટલે ભગવાને છેલ્લે શું કીધું કે વિધિ એનમ ઇહ વૈરિનમ. ઇહ એટલે આ બાબતમાં, એનમ એટલે આને, વૈરિનમ એટલે વેરી, વિધિ એટલે જાણ. આ બાબતમાં તું આને વેરી જાણ. કામના ત્યાગથી, કામનાનો જો તમે ત્યાગ કરી દો, કોઈ પણ કાર્ય કરતી વખતે તમે કામનાનો ત્યાગ કરી દો તો સુખ અને શાંતિનો અનુભવ થાય છે. તમે જે કાર્ય કરો છો એમાં તમારી કોઈ કામના ઈચ્છાઓ ન હોય તો સુખ અને શાંતિનો અનુભવ થાય. એનું પરિણામ તમારા મનને ડોલાવી ન શકે, એ તમને દુઃખ ન આપે. લોકો પણ થાય છે શું કે લોકો આ પોતાની કામના છે ને એને મિત્ર ગણી લે છે, હિતેશી ગણી લે છે, અને એમને કારણે શું થાય છે? એનો વિવેકને નાશ કરી નાખે છે અને પાપની અંદર પ્રવૃત્ત થાય છે. વિવેક નાશ થઈ જાય એટલે સારા નરસાનું એને ભાન નથી રહેતું અને પાપની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. અને માટે એ શું થાય છે? પાપની અંદર પ્રવૃત્ત થવાને કારણે એ દુઃખ આપનારું છે. શરૂઆતમાં એને મિત્ર ગણે છે, હિતેશુ, પણ ખરેખર તો એ દુઃખ આપે છે. એટલા માટે ભગવાન કહે છે કે વિધિ એનમ ઇહ વૈરિનમ. આને તું તારો દુશ્મન ગણ. વિધિ એટલે જાણ, એને વેરી જાણ એમ. આમ સરસ મજાનું ભગવાને કીધું કે રજોગુણથી ઉત્પન્ન થયેલો આ જે છે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો, મહાપાપમાં, વિધિ એનમ ઇહ વૈરિનમ. આ શ્લોક અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.